વડોદરામાં હેરિટેજ ગરબામાં ફરી એકવાર પાસને લઈને હોબાળો સર્જાયો છે. મહિલાઓના પાસ ખોવાઈ જતા બીજા પાસ માંગતા 1000 રૂપિયા મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવ્યા તેવી વાત સામે આવી રહી છે અને આ બાબતે લઈને સમગ્ર હોબાળો સર્જાયો છે અને 70 થી 100 મહિલાઓ તથા પુરુષોના પાસ ખોઈ જવાની વાત સામે આવી છે અને આ પાસની બાબતને લઈને હેરિટેજ બોક્સ ઓફિસ સામે સમગ્ર હોબાળો સર્જાયો છે. શું હતી સમગ્ર ઘટના આપણે જોઈશું. હું છું ક્રિજેશ પરમાર. ये लक्ष्मी विलास पैलेस का है, ये मेरी बुकिंग आईडी है. इन लोगों ने बोला बुकिंग आईडी दिखाओ, मैंने मेरी बुकिंग आईडी दिखाई. बोल रहे आपका पास रॉन्ग है. मेरी पूरी एंट्री है कि मैंने कितने का पास भरा है, मेरी पूरी अमाउंट है, मेरे पास फुल प्रूफ है कि मैंने पास भरा है और पैसे भी दिए हैं. उससे भी ये लोग बोल रहे हैं कि मेरा पास फेक है. फेक बता रहे, फेक बता पैसे भरा पैसे